તો સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધી વચ્ચે સિટી બી ડિવિઝન પોલીસે મોટી કાર્યવાહી કરી છે. તો રિવરફ્રન્ટ પાસે કુંભારપરા વિસ્તારમાં રહેણાંક મકાન પર પોલીસે દરોડો પાડ્યો હતો. તો ઇન્ચાર્જ પીઆઈ એમબી બાંબાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે આ કાર્યવાહી કરી છે, જેમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળતા દરોડો પાડવામાં આવ્યો છે. ત્યારે ગોપાલ ઉર્ફે ગોપી સાગરભાઈ ચોવસિયાને ઝડપી પાડવામાં આવ્યો છે. તો મકાનમાંથી 192 બોટલ વિદેશી દારૂ પણ મળી આવ્યો છે. ત્યારે 3 મોબાઈલ ફોન સહિત કુલ 92,400નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ત્યારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો સુરેન્દ્રનગરમાં દારૂબંધી વચ્ચે સિટી બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે, જેમાં રિવરફ્રન્ટ પાસે કુંભારપુરા વિસ્તારમાં રહેણાંક મકાન પર દરોડો પાડ્યો છે. ત્યારે પોલીસના દરોડામાં ઇન્ચાર્જ પીઆઈ એમબી બાંબાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી, જેમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળતા આ દરોડો પડાયો છે, જેમાં ગોપાલ ઉર્ફે ગોપી ચોવસિયાને ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે મકાનમાંથી 192 બોટલ વિદેશી દારૂ પણ મળી આવ્યો છે. આ ઉપરાંત 3 મોબાઈલ ફોન સહિત કુલ 92,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.